રિપીટ કોઈ બી બાંધણીના હિસાબે સેટ કરવાનો. હવે ધારો કે આને બનાવવું હોય તો તમારે સેમ પેટર્નને એક જ બનાવવાની. આ લેયરને ડિલીટ કરી દેવાનું, અહીંથી ન્યૂ લેયર, ઓકે આ છે અહીંયાથી, નહીં તો આની અંદર ચોરસ આવે તમારે, આમાં આવી જવાનું, અલ્ટર શિફ્ટથી એમ કરી દેવાનું, અહીં કંટ્રોલ ટી, આ થઈ ગયું. તમારે ધારો કે રાઉન્ડ વાળું જોઈતું હોય તો નીચે કંટ્રોલ ટી, હા જોઈ લેવાનું કે કેવું શૂટ થાય છે તે, અલ્ટર શિફ્ટ કરીને તો એ બરાબર છે. તો આને આપણે ડિલીટ કરી દીધું. હવે કંટ્રોલ ટી ની ખ્યાલ આવે તો હું કોનું સ્ટાર્ટિંગ અંદરથી કરી દેવાનું, જેમ કે ના લખી. હવે એન્ટર યલો કલર, ઠીક, રાઈટ ક્લિક, ફિલ પાથ, અહીં 0 હોવું જોઈએ, એન્ટ્રી 1 હોવું જોઈએ. એક આવી ગયો, કંટ્રોલ ટી, હા હવે કંટ્રોલ ટી ને અલ્ટર શિફ્ટ, હા અલ્ટર શિફ્ટ થી, હા એટલે એક સરખું ચારે તરફ થાય ને દબાઈ. હવે ગ્રીન કલર છે તો અહીંયાથી તમારે સિલેક્શન લઈ લેવાનું મેજિક ટૂલે, અહીંયા એન્ટી 32 0 રાખવાનું ને અહીંયા એન્ટી એક જ ક્લિક હોવી જોઈએ ને. હવે ગ્રીન કલર છે, ફિલ, હા નહીં પેચ જ મારવાનું આવે, એ દેખાયું હોય ને બાંધણીમાં મોસ્ટ ઓફલી બ્લર વાળું નહીં આવે, બધું ફિલ પાથ જ આવે, હા એટલે એવું દેખાય. હવે કંટ્રોલ ટી, પાછું તમારે અલ્ટર શિફ્ટ, હવે લેવાનો કયો વ્હાઈટ કલર, પાછું સિલેક્શન લેવાનું, રાઈટ ક્લિક, ફિલ પાથ, એટલે એક બાંધણી તમારી કમ્પ્લીટ થઈ ગઈ. હવે એની અંદર આવશે ડોટ આવે છે એ લોકો એકદમ બારીક, તો પેન્સિલ લેવાનું, પિક્સલ અહીંથી આપણે હિસાબે જોઈ લેવાનું, હા બહુ ઓછું બી નહીં આવે બહુ વધારે બી નહીં. હવે આ છે તો એનાથી એકદમ એટલું નહીં મારવાનું, એનાથી બેની વચમાં 8 પિક્સલ, તો આને આપણે આપીએ 7 પિક્સલ. તો કલર લેવાનો યેલો, પેન્સિલ લઈ લેવાનું ને વચમાં માર દેવાનું, એટલે એક બાંધણી આપણી થઈ ગયા, ઠીક છે. હવે આને જ એમ ટૂલે સિલેક્શન લઈને એ જ બધી જગ્યાએ છે ટાંકા જ્યાં સેમ છે ત્યાં મૂકી દેવાનું, અલ્ટર કંટ્રોલ ટી, પણ આ સેન્ટરમાં મૂકવાનું, એટલે પલટીમાં આ એક વિખરનો ડિફરન્ટ આવવાનો છે, એમાં બધામાં જ આવશે, એમાં કોઈ ટેન્શન નહીં તમારે. આ આપણું અહીંયા પલટી થઈ ગયું પણ આ પલટીમાં નહીં આવ્યું હે ને, એનું રીઝન કે થોડું ક્રોસ હશે અહીંયા, તો આપણે એના માટે આ ડિલીટ કરી દેવાનું, અહીંથી બી આ ડિલીટ કરી દેવાનું, એટલે આપણું 1/4 થઈ ગયું. જેવી રીતે આખી ડિઝાઇનને આપણે કેમ 1/4 અહીંયા બનાવવાના, તેવી રીતે આને બી 1/4 કરી દીધું. હવે અલ્ટર કંટ્રોલ ટી, અહીંયા છે તો અહીંયા લઈ લીધું, અલ્ટર કંટ્રોલ ટી, હોરિઝોન્ટલ, એટલે આ એક કમ્પ્લીટ થઈ ગયું ને. એ જ હિસાબે અહીંયા છે તો અલ્ટર કંટ્રોલ શિફ્ટ, પાછું અલ્ટર કંટ્રોલ કરીને અહીં મૂકી દીધું, ઠીક. પાછું અલ્ટર કંટ્રોલ, રાઈટ ક્લિક, 90 180, એટલે અહીં બી આવી ગયું. પણ તમારે એકદમ પરફેક્ટ કલર તો બનાવવાનું, આ એક થઈ ગયું હા, તો જ બરાબર બને, નહીં તો પહેલી બાર નહીં રોંગ હોય તો પછી કે મતલબ નહીં બનાવવાનું. આવી 1/4 છે તો એને અલ્ટર કંટ્રોલ કરીને વર્ટિકલ અહીં મારી દેવાનું, આને સિલેક્શન એક જ લેયરમાં બનાવવાનું, કોઈ લેયરની વધારે જરૂર હોય નહીં. આને બી અહીંયાથી અલ્ટર કંટ્રોલ પકડીને આવી, થોડું વધારે થોડી નાની લાગે છે તો નાની કરવું હોય તો તમે કંટ્રોલ ટી, અહીંયા હવે નિયર એજ રાખવાનું હે ને, હવે બ્લર નહીં આવે. બ્લર જો તમે કર્યું તો તમારી ભૂલ કહેવાય, આ પેચ વાળો. જો કંટ્રોલ ટીમાં અહીંયા બ્લર રાખ્યું હોય લાસ્ટ વાળું, પછી આવું આવી ગયું હોય ને તો આમાં તમને કલર મેચિંગ કરવામાં બહુ મજા આવે બાંધણીમાં, કારણ કે આમાંથી આ કલર આપણે પકડ્યો હોય, હા કટ જોઈએ, આવું બ્લર વાળું નહીં આવવું જોઈએ હા ને, પેજ વાળું, એ ધ્યાન આપવાનું. તો આને આપણે કંટ્રોલ ટી કરીને નાની રીતે કરીએ તો અહીંયાથી થોડું નીરજ કરી દેવાનું, એટલે એમાં પિક્સલ તમારા ફાટે નહીં, પિક્સલ ફાટે પણ બ્લર નહીં આવે, ઠીક છે. જેમ કે અહીં બી થોડું મોટું લાગે છે જરાક, તો કંટ્રોલ ટી, અલ્ટર શિફ્ટ સેમ લઈ લીધું,
હવે એક આપણું બાંધણીનું કમ્પ્લીટ થઈ ગયું. થઈ ગયું. હજી આ બાકી છે ત્યાં મૂકી દઈએ. અહીંયા મોટું લાગે છે હા ને, જરાક નાનું તો અલ્ટર શિફ્ટ કરીને અલ્ટર શિફ્ટ દબાવવાથી શું થાય કે ચારે તરફથી એક સરખું નાનું થાય. નાનું થાય એમ. નાનું મોટું કરી શકાય. હા આ એક આવી ગયું. હવે બીજી બાંધણી લઈએ, જેમ કે અહીં આવી ગયા. ઠીક, અલ્ટર શિફ્ટ કંટ્રોલ ટી. આમાં ચોરસ આમાં લઈ આવે લઈએ છે. તો. હા તો ચોરસ લઈ લે, કારણ કે એકદમ રાઉન્ડ થાય છે હો ને. કંટ્રોલ ટી, અલ્ટર શિફ્ટ દબાવવાનું એટલે 45 નો એંગલ થઈ જાય હે ને, અલ્ટર શિફ્ટ દબાવીને. 50. હા એમ કરીને અલ્ટર શિફ્ટ દબાવીને એમ કરે ને હા. તો એંગલ બી 45 નો થાય. નહીં તો તમે એમ કરીને એમ ફેરવા જાય ને તો એ અહીંયા લગાવે અહીંયા લગાવે. હા તેવું નહીં, અલ્ટર શિફ્ટ કરીને એમ ફેરવવાનું એટલે બેઠું 45 માં પરફેક્ટ બે. હવે પાછું અલ્ટર શિફ્ટ કરીને મોટી કરી દીધી બાંધણીને. જો બહુ વધારે અંદર બી નહીં આવવું જોઈએ, બહાર બી નહીં આવવું જોઈએ, તમારે એકદમ મિડલ પરફેક્ટ લેવાનું. હવે આનો કલર વ્હાઈટ છે, લઈ લીધો. F3 કંટ્રોલ Z એટલે માર્યું કે પાથની જરૂર. આને જોઈએ તો બંધ કરીને કંટ્રોલ T, અલ્ટર શિફ્ટ કરીને એન્ટર. ગ્રીન કલર, તો ગ્રીન કલર આનો છે કે આનો જોઈ લેવાનો, તો થોડો ડિફરન્ટ લાગે છે. Difference છે. તો આપણે અહીંયાથી લઈ લઈએ. અહીંયા બી F3 મારી દીધું એટલે આવી ગયું ને. હા. હવે એની અંદર વ્હાઈટ નું બી કઈ લાગે છે, હા, એકાદ white દોડ. નો નાનો dot છે. ને થોડી બાંધણી નાની લાગે છે, તો અલ્ટર શિફ્ટ થી આપણે જરાક મોટી કરી દીધી. ને એની અંદર ડોટ બાંધણી પેન્સિલ મારી દેવાનું, તો લાઇટ કલર થોડો છે પેન્સિલ. હવે આ થોડો ડિફરન્ટ રહેવાનો છે. હા. એ થોડો આમ તેમ હા તો એને આપણે હિસાબે ડિઝાઇનના હિસાબે કરી દેવાનું. એ કરી દે, ઉપરની તો આપણને જરૂર જ નહીં હોય. હા. ડિલીટ. નીચેથી ઉપર આવી જાય. હા આવી જાય. અહીંયા બી બાંધણી થોડી રોંગ છે, પણ એ આવી ગયું તો આવી ગયું છે અહીં થોડું, તો વાંધો નહીં. ઠીક, આને પેક કરી દેવાનું. એકદમ સેન્ટર પરફેક્ટમાં ઘણી વાર નહીં આવે, કારણ કે એક પિક્સલનો ડિફરન્ટ આવે કોઈક વાર. હવે આને જ અલ્ટર કંટ્રોલ ટી કરીને રાઈટ ક્લિક 90 અહીં મૂકી દીધું. થોડુંક નાનું કરવા પડે. ચાલશે, વાંધો નહીં. હા ચાલશે એમ તો. હવે અહીંયા જોઈએ છે, અહીંયા જોઈએ છે બધે. તમને પહેલા આપણે આખી કરી દઈએ બાંધી. અલ્ટર કંટ્રોલ શિફ્ટ કરીને આખી કરી દીધી. બરાબર, અહીં લઈ લીધું. અહીં હવે આ જ બાંધણી બધી જગ્યાએ મૂક્યા કરવાની. હવે આની સાઈઝ આપણું નહીં જોઈએ, કારણ કે આની સાઈઝ ઓલરેડી બહુ વધારે હોય. આને બી 1/4 તમારે બનાવવો હોય તો બનાવી શકે આટલું. હા. પણ ચાલશે. હવે આટલામાં કઈ વધારે વાર નહીં લાગે, એટલે આપણે આશરે જ ગોઠવી દઈએ. બાકી એને બી 1/4 માં બેસાડી શકે. અહીં કરવું પડશે નાનું. જોઈન્ટ નહીં થવી જોઈએ, થોડું તમારું એમ તેમ થઈ જાય ને એનો કઈ વાંધો નહીં. આપણે એક સાથે નહીં મૂકે તો એકદમ સેન્ટર નહીં સાહેબ મૂકવાનું એમ, હે ને. એક પિક્સલ ઉપર નીચે આવે એનો વાંધો નહીં. એટલે બાંધણીમાં બનાવવાનું ઓછું હોય પણ સેટિંગ વધારે હોય. તમારે હા તમારે માઇન્ડથી કરવું પડે કે કયા હિસાબે સેટ કરવાનું છે. બનાવવાનું તો નાનું જ હોય. બનાવવાનું એક જ હોય, એ જ મેન સમજવાનું કે 1/4 આખું બનાવવાની કોઈ જરૂર હોય નહીં. એ બી અહીં મૂકી દીધું. એ થોડું બહુ મોટી લાગે, અલ્ટર શિફ્ટ થી જરાક નાનું કરી દીધું. હવે રહ્યું આપણું એક જ વ્હાઈટની જ બાંધણી છે ને, તો તેને બી એક બાંધણી પરફેક્ટ બનાવીએ. આ બી નહીં બનાવવાની, કોઈક વાર બહુ પેલી અહીંયા બરાબર દેખાય છે, તો અલ્ટર શિફ્ટ કરીને આપણે લીધું જ છે ટૂલ્સ, એટલે પછી કંટ્રોલ ટી અલ્ટર શિફ્ટ કરીને 45 એંગલ વાર એન્ટર. પાછું કંટ્રોલ ટી કરીને અલ્ટર શિફ્ટ થી પરફેક્ટ સેટિંગ કરી લેવાનું. તો આ ઓકે લાગે છે. તો વ્હાઈટ કલર લઈને F3. હવે એની અંદર પેન્સિલ થોડું નાની લાગે છે તો મોટું કરી દેવાનું, 6 પિક્સલ. બરાબર, બહુ નાનું બી નહીં હોવું જોઈએ, વધારે મોટું. 6 ની 7 કરીએ તો અહીંથી
કલર લેવાનો છે આપણે રેડ ટાઈ ટૂલ થી કલર પેન્સિલ સેન્ટર નહીં ખ્યાલ આવે તો હું કહવાનું આને કોપી કરી લેવાનું ડિલીટ કરવાનું પછી સિલેક્શન લઈને પેસ્ટ કરવાનું એટલે એ સેન્ટર પકડાઈ જાય બરાબર ને ઘણી વાર આપણે મારીએ ને તો પરફેક્ટ નહીં બેહા કરે તો બહાર એમ કોપી સિલેક્શન લઈને કોપી કરવાનું બરાબર પછી આખી બહારની પર એમ સિલેક્શન લઈને પેસ્ટ કરી દેવાનું લેયર એક્સ્ટ્રા થાય પણ તમારું સેન્ટર પરફેક્ટ પકડાય હા ને હા હવે આ જ બાંધીને અલ્ટર કંટ્રોલ પકડીને હવે જ્યારે આ થોડી મોટી લાગે છે જરાક તો આપણે એને અત્યારે જ બનાવી એટલે થોડી નાની કરી લઈએ આપણા હિસાબે કંટ્રોલ ટી અલ્ટર શિફ્ટ ઓકે નાની કરી નાખી પેન્સિલ કલર કોપી ડિલીટ હવે અહીંયા આવીને પેસ્ટ લેયર મર્જ હવે આને જ એક જ બાંધીને અલ્ટર કંટ્રોલ પકડીને પણ એટલું ધ્યાન રાખવાનું કે જોઈન્ટ નહીં થવું જોઈએ જોઈન્ટ થાય ને એટલા માટે મેં નાની કરી એક બાંધીને આ તમે 1/4 માં બેસાડી શકે એટલે લડ્ડુ બનાવીને જો એક બાંધની મોટી હા બાંધની મોટી બની જશે ને તો પછી તમને સેટિંગ કરતા વચમાં જે ગેપ મેન્ટેન કરવાનો હોય ને તે નહીં થાય એટલે બને તમારી કોશિશ કરવાની કે બહુ મોટી બી નહીં બની જોઈએ બહુ નાની બી નહીં બની જોઈએ આ થઈ ગયું હવે જેટલી બીજી બાંધની છે તે બધીને અહીંયા એક આવી ગયું આ અલગ છે તેને આપણે અલગથી બેસાડવું પડે ફેરવીને પછી સેમ છે તે પહેલા મૂકી દઈએ આને બી આ ગેપ ધ્યાનમાં રાખીને ચાલવાનું જ્યારે બી બાંધણી બનાવે આ નહીં બનાવવાનું જે તમારું બેસી જાય ને એને પહેલા મૂકી દેવાનું ને આને બનાવવું જ પડે આને તમને નેટ પરથી બેઠું નહીં મળે બાંધણીની ડિઝાઇન હા એ તમારે બનાવવું જ પડે નહીં આવતું જે આવ્યું તો આપણે મૂકી દીધું હવે આ બાંધણીને કેવું ક્રોસ છે એટલે એકને કોપી કરી લેવાનું આપણે આને કોપી કરી લીધું હવે જ્યાં જ્યાં બેસે ને એમ કરીને મૂકવાનું કંટ્રોલ ટી રાખવાનું નિયરેસ્ટ અહીંયાથી એન્ટર એક બેસી ગઈ બધી વાર કોપી પેસ્ટ કરીને બેહાડવાનું હે ને એટલે આપણી પિક્સલ તૂટે નહીં તો પછી શું થાય એકને જ આપણે એમ ફેરીને ફેરવ્યા કરો ને હવે આને પાછો ફેર તો ફાટા જાય એટલું ધ્યાન રાખવાનું એટલે એક જ બાંધીને બેહાડવાનું પછી લેયરમાં જ હવે બીજીને બી પેસ્ટ લેયરમાં જ એથી પેસ્ટ એટલે શેમાં જવાનું 90 ફેરવી પણ લેયરમાં જ એ બી પેસ્ટ લેયરમાં જ એટલે આ રોટેટમાં ફેરવેલું છે એને લેયરમાં થોડું ને આની અંદર તમે આને અલ્ટર શિફ્ટ થી એમ બેહાડી દેવાનું એટલે ક્રોસ થઈ ગયું પછી જો લાઈટ તમને લાગે કે ડોટ તમારા રોંગ ગયા છે હવે આ થોડું રોંગ છે તો અહીંયાથી ને ડિલીટ કરી દેવાનું હા કાપી કરવાનું હવે એ બાંધણી અહીંયા છે આને અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને મૂકી દેવાનું પેસ્ટ કંટ્રોલ ટી અહીંયાથી લેયરમાં જ બરાબર ને હવે અહીંયા આવ્યું પેસ્ટ કંટ્રોલ ટી ક્રોસ લેયરમાં જ અને અલ્ટર શિફ્ટ થી એમ કરી દેવાનું કારણ કે આ 45 નો એંગલ આપણે જરાક ફેરીને પછી એમ દબાઈ દેવાનું રોંગ થયું છે તો ડિલીટ લેયરમાં જ બે વસ્તુ ધ્યાન રાખવાનું એક તો આપણે જે કીધું તે કે બાંધણીની સાઈઝ રિઝોલ્યુશન ને ત્યાર પછી સાઈઝ કરવા આગળ બનાવશે તો હું બતાવું છતાં બી અમુક બોલો છે અમારે ધ્યાન નહીં આપે એટલે જે ધ્યાન આપે તો વાંધો નહીં ધ્યાન આપે તો પછી બહુ મથા પછી જો આપણે બની ગયું હે ને બનાવ્યું કેટલી બાંધની એક બાંધની બે બાંધની ને ત્રણ
ને બીજી એક, હા બસ એટલામાં જ આપણી ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ. હવે આની અંદર જ્યાં આપણું રોંગ થયું છે, જેમ કે આ રોંગ કહેવાય, હા તો કલરને અલ્ટર બેક કરી દેવાનું, ને પેન્સિલ આપણી પાસે બ્રશ હોય જ, કલર ખાલી લઈ લેવાનું ને પેન્સિલ મારી લેવાનું, બરાબર ને. હા. પછી કોઈ અહીંયાથી રોંગ લાગતો હોય તો લાસા ટૂલથી એન્ટી ઓફ કરી દેવાનું, બ્લર નહીં આવવું જોઈએ. એવી પેન્સિલથી આ ઓકે જ છે, આ બી ઓકે જ છે. જ્યાં લાગે કે રોંગ થયેલું છે તેમ મારી આપવાનું. મારી દેવાનું. હા. જો તે એ કલરને અલ્ટર બેક કરીને પણ એટલું ધ્યાન રાખવાનું જ્યારે બી બનાવે ડિઝાઇન તો માઇન્ડમાં એક વસ્તુ બેહાડવાનું કે મારે હાથ ફાસ્ટ ચાલવા જોઈએ ડિઝાઇનમાં, ખાલી ઢીલું ઢીલું બી નહીં ચાલે. આમ નહીં તો શું છે, કામ ફાસ્ટ માંગે કંપનીમાં. કોઈ બી કંપનીમાં જાય ને તો ફાસ્ટ કામ જોઈએ, કોઈ બી એવું કંઈ નહીં કે ડિઝાઇનિંગમાં કશે બી, બધું કોઈ પણ કામ હા તો ફાસ્ટ જ જોઈએ છે. અહીં બી ડોટ બાબર નહીં વેલો તાને અલ્ટર બેક, પછી પેન્સિલથી કલર લઈ લેવાનો ને પેન્સિલ અહીં બી છે, તો અહીં આપણે બંનેને લઈ લઈએ અલ્ટર બેક, હા ને. આ ડોટને મૂકી શકીએ, એવું કઈ જરૂર નહીં, અલ્ટર કંટ્રોલ પકડીને. હવે એ બી આપણે પેક કરી દીધું હોય, ધારો કે પેક કર્યા અને સિલેક્શન લઈને અલ્ટર કંટ્રોલ પકડીને મૂકી દેવાનું. બધી જગ્યાએ કંઈક કરવાની જરૂર નહીં હોય, ડિજિટલમાં ચાલી જાય, થોડું તો તૂટેલું પણ બહુ નહીં હોવું જોઈએ, પછી બધું જ દેખાયા કરે તો નહીં ચાલે, હા ને. હવે ધારો કે અહીંયા બહુ જ વધારે હોય તો અહીંયા તમે આના પર સિલેક્શન લઈને ફિલ્ટરની અંદર નોઇઝમાં મીડિયન કરી દેવાનું. એનાથી બહુ પિક્સલ ફાટેલા હોય ને તો નોઇઝમાં મીડિયન લખેલું, હા તો ફિલ્ટરની નોઇઝમાં મીડિયન. પહેલો સ્ટેપ લખવાનો રિઝોલ્યુશન, સેકન્ડ સ્ટેપ લખવાનો સાઇઝ, થર્ડ સ્ટેપ લખવાનો રિપીટ કાપવાનું. એટલું સ્ટેપ બાય સ્ટેપ લખ્યું એટલે પાકું કર્યું એટલે આપણને ખબર પડી જ જાય કે બાંધી બનાવતી ને મારે આટલી વસ્તુ પર ધ્યાન આપવાનું. ને આવી તૂટી ગયેલી હોય તો આપણે બેઠા ડોટ મારવાના, તે બી નહીં થાય તો ફિલ્ટર અને નોઇઝમાં મીડિયન એક મારી શકે, વધારે નહીં, અહીંયા વન જ કરી દેવાનું. એનાથી શું થાય, આ જો પિક્સલ થોડા હોય ને સ્મૂથ થઈ જાય. હા, જેમ કે અહીંયા બારની આપણી ચારે ચાર મીડિયન. જો આને લાસા ટૂલે કવર કરી દીધું. લાસા આ વધારે ધારો કે આવી ગયું હોય તો અલ્ટર દબાઈને એને માઇનસ કરી શકાય. હા, આ ફિલ્ટરમાં નોઇઝમાં મીડિયન થઈ ગયું. જો પ્રિવ્યુ કરશે તો અહીંયા ખબર પડશે. ધારો કે વધારે દેતા બગડી જાય, આવું થઈ જાય, હે ને. પણ આપણે રાખવાનું 1 થી ઇનફ છે. પણ 150 હોય તો તમને બહુ ખરાબ થાય, એટલે માટે 200 રિઝોલ્યુશન હોય, જેટલું રિઝોલ્યુશન વધારે હોય ને એની અંદર આ તમારું મીડિયનનો રિઝલ્ટ સારું આવે. નહીં તો રિઝોલ્યુશન ઓછું હોય ને તો પિક્સલ હજુ ફાટેલ થઈ જાય. ઓકે, આ હિસાબે હવે આ ડિઝાઇન આપણી બની ગઈ. હવે એની અંદર આપણે કલર લેવાનો, રેડ સિલેક્શન લીધું, ન્યૂ લેયર, અલ્ટર બેક પેજ આખામાં આવી ગયું. હવે ઉપરના લેયર પર આવીને આ બહારનું જે છે તે ડિલીટ કરી દેવાનું સિલેક્શન લઈને. હવે M2 સિલેક્શન લીધું, અલ્ટર કંટ્રોલ T. જ્યારે બી અલ્ટર કંટ્રોલ T મારે તો ઉપર તમારે પિક્સલમાં જોઈ લેવાનું 0 જવું જોઈએ, નહીં તો ધારો કે અહીંયા તમારે 0.5 હશે ને તમે અહીંયા સિલેક્શન લે અલ્ટર કંટ્રોલ T કરીને, હા આ ફેદરમાં બહુ લોચા આવે, હે ને. એક દિવસ અમારું મેં કરતા આવેલું તો પછી જાતે ઉપર જોયું ને તો મેં કોઈ ફેદર ના લીધે, હા જીરો તો મેં જીરો જ હોય ને અહીંયા વધી ગયેલા છે. હા, તે પછી મેં ત્યાં જીરો કરીને પછી જોયું ને તો ભાઈ આવી ગયું. એ વિચારવાનું, વિચારે તો આપણે જો ધ્યાનથી જોઈએ તો મળી જ જાય સોલ્યુશન. જો આ પલટીમાં આવી ગયું, હે ને. એ પરફેક્ટ આવી ગયું. ઉપર બી ચેક કરી લેવાનું. સેન્ટર આપણું પરફેક્ટ કપાયેલું હોય ને કેવી રીતે, તો આ ઇમેજમાં જે આપણે અહીંયા પરફેક્ટ કર્યું ને એના લીધે. જો નહીં કરલું હોય તો અહીંયા શું થશે, એક પિક્સલ નો ડિફરન્ટ આવી જાય, ચડી જાય નહીં તો અપ થઈ જાય. એટલા માટે આપણે પહેલા તો એને ફાઇલને ક્રોપ કરી દીધી હતી. હવે આને સિલેક્શન લીધું, પછી આખું સિલેક્શન લેવાનું અડ્ડાનું,
સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી, અહીંથી આને હોરિઝોન્ટલ, અહીં પરફેક્ટ જ આવે. એટલે આટલું થઈ ગયું હો ને. હવે આપણે આ ફાઇલને બાજુમાં મૂકીને જોઈએ તો ક્રોપ ટૂલથી ક્રોપ સી હે ને, અહીંથી તમે કેનવાસ એમ કરીને આશરે ખોલી શકો શોર્ટકટમાં. પછી ટૂલ બીજું લઈ લેવાનું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ, આ રીતે. હવે આની અંદર કલર આપણા હિસાબે લઈ લેવાનો, જેમ કે સિલેક્શન કયા પર લેવાનું, આના પર આવવાનું, વ્હાઈટ પર આવવાનું, સિમિલર થોડો જે કલર છે તે ટાઈપનો લેવાનો. પછી ગ્રાઉન્ડ નો કલર બી થોડા અલગ છે. સિલેક્શન અલ્ટર બેક. હવે આની અંદર કેવું કે પેલું આ બ્લર વાળું છે ને, એટલે તમને ઇમેજ એવી દેખાય છે, બરાબર ને. ને એક વસ્તુમાં આમાં જો ગડબડ લાગે, શું લાગે કે આપણા ડોટ નાના લાગે છે, જો હે ને. હા, તો એને શું કરીએ આપણે, સિલેક્શન લઈએ, બહુ નાના લાગે છે, સિલેક્શન રાઈટ ક્લિક સિમિલર, બરાબર. હવે ડોટ મોટા કરવું હોય તો સિલેક્ટમાં, હા, સિલેક્ટમાં મોડિફાઈમાં એક્સપન, અહીં એક્સપન 1 કરી દઈએ, બરાબર. એટલે 1 પિક્સલ વધી જાય. હવે કલર લઈને અલ્ટર બેક પેસ મારી દઈએ. હવે તમારા ડોટ થોડા એના જેવા થઈ ગયા, હે ને. અને હા, સિલેક્ટમાં મોડિફાઈમાં પર સિલેક્શન લઈને ધારો કે જે બી વસ્તુને તમારે એક્સપેન્ડ કરવું હોય તો સિલેક્ટમાં, જેમ કે આનું કરવું છે આપણે, બરાબર, તો સિમિલર કરી દેવાનું પહેલું તો. સિલેક્ટમાં મોડિફાઈમાં એક્સપેન્ડ, કોન્ટેક્ટ કરે તો અંદર આવે, હે ને. ધારો કે અહીંયાથી તારે મારવું હોય, સિલેક્ટમાં કોન્ટેક્ટ 2 પિક્સલનું મારવું હોય તો અંદર બી આવે કોન્ટેક્ટમાં, હા ને. હા, નાનું કરવું હોય તો, બરાબર. હવે અહીંયા સિલેક્શન આ વ્હાઈટ કલર આમાં છે ને, આપણું એક ગલતી શું થઈ કે બાંધણીમાં વ્હાઈટ વ્હાઈટ દેખાય છે ને જરાક, સિમિલર કંટ્રોલ એલ, થોડું વ્હાઈટ અહીંથી આપીએ, ઓકે. ને ત્યાર પછી શું ગલતી થઈ છે ખબર, અહીંયા આ પ્યોર વ્હાઈટ છે આની અંદર, હા, તો એની અંદર આપણે વ્હાઈટ કરી દઈએ, એ તો તરત થઈ જાય સિલેક્શન. હવે આવું કંઈ થયું હોય તો શિફ્ટ પકડીને પછી અલ્ટર બેક. જ્યારે બી મેચિંગ કરે તો બાજુમાં ઇમેજ મૂકીને કરે ને તો જલ્દી આવી, હા, જલ્દી આઈડિયા આવે. નહીં તો એમને તો નહીં આઈડિયા આવે કોઈ બીને. હવે સિલેક્શન લીધું, અલ્ટર કંટ્રોલ ટી, પછી ડિલીટ કરવાની જરૂર નહીં, અહીંથી તમે પલટી મારી શકે. અને ડિલીટ કરીને કરવું હોય તો અહીંથી ડિલીટ કરી દેવાનું, એનો કંઈ વાંધો નહીં. અલ્ટર કંટ્રોલ ટી. ડિફરન્ટ જોવાનો કે આપણી ગલતી ક્યાં થઈ છે. હવે નજીક આવી ગયા ને, પહેલા કેવું આપણે લોચા લાગતા હતા. ને આ શું છે કે આ થોડું લાગે છે, આને હજુ થોડી 1 પિક્સલ આપણે અંદર લેતા ને તો વધારે હજુ સારું પડશે. થોડું આપણું બહાર આવી ગયું, હા. તો હવે આને કરવું હોય તો થોડું મુશ્કેલી, સિલેક્ટમાં મોડિફાઈમાં એક્સપેન્ડ 1 પિક્સલ માર્યું, અહીંથી ડિલીટ થાય તો ખરું, હવે થઈ ગયું, હે ને. પણ એમાં થોડુંક નહીં વાંધો હોય, ચાલે, ખરાબ નહીં લાગ્યું, હે ને. એટલે એ ગલતી આપણી થયેલી હોય તો આપણને શું થાય, થોડું હવે સેમ થઈ ગયું, ગ્રાઉન્ડ થોડું આપણું, હા. આમાં કેવું લાગતું હતું, આવું લાગતું હતું, થોડું વ્હાઇટનેસ આપણું ગ્રાઉન્ડ ઓછું દેખાતું હતું આમાંથી, હા. પણ હવે અહીંયાથી આપણે શું કર્યું, જેવી રીતે કોન્ટેક્ટ મારીએ તેવી રીતે આમાં એક્સપેન્ડ માર્યું, હે ને, એ યાદ રાખવાનું.
તો લેયર પર આવી ગયા, સિલેક્શન લીધું, પણ એની અંદર આનું બી એક્સપન લાગ્યું પણ ચાલે. સિલેક્ટમાં મોડિફાઈમાં હવે એક્સપન એટલે 12 માર્યું, 1 પિક્સેલ એટલે અંદર આવી ગયું. પણ અહીંયા તમારો ડિફરન્ટ આવી જાય એટલે અહીંયા આવશે તો શું થાય, જોઈન્ટ અહીંયા તમારો પ્રોબ્લેમ આવે, પણ અહીંયા જોઈન્ટનો પ્રોબ્લેમ નહીં આવશે કારણ કે આ બોર્ડર પર છે. તો આનો રિપીટ અહીંયાથી પાછા પલટી મને આપણે કરવું પડે. જેમ કે આપણી અહીંયા ફાઇલ છે ને, તો અહીંયા આનો બી કોન્ટેક્ટ લાગી જાય એક્સપન, આનો બી લાગી જાય એટલે તમારે જોઈન્ટમાં ઇશ્યુ આવે. કેવી રીતે આવે તો અહીંયાથી આ ડિલીટ કરી દીધું, અહીંયાથી અહીંયાથી એમ કરીને પાછું રિપીટ બેહાડ એટલે 1 પિક્સલનો ડિફરન્ટ આવે. આના લીધે કે આપણે પેલું એક્સપન માર્યું એટલે હે ને, તો પછી શું કરવાનું, અહીંયાથી આને ડિલીટ કરી દેવાનું. એ પછી જોઈ લેવાનું જ્યારે બનાવે ત્યારે એટલું તો આપણું માઇન્ડ ધ્યાન આપવાનું કે ભાઈ ક્યાં ગલતી થઈ છે. હવે આવી ગયું હે ને, હવે ને આપણે બાજુમાં મૂકવું તો હવે પરફેક્ટ લાગે. એટલે જે ગલતી હતી તે કઈ હતી, એક તો આપણે ડોટ નાના હતા ને ચોરસ વાળા મોટા હતા અને બાંધીની ગેપ ઓછી હતી તો વધારતી હતી અને વ્હાઇટનેસ. એટલે જ્યાં ગલતી છે તો બાજુમાં ઇમેજ મૂકીને જોઈ લેવાનું તો તરત પકડાઈ જાય કે આ મારી ગલતી છે. હા ને, હજુ ડાર્ક કરી દીધું, પરફેક્ટ થઈ ગયું. એટલે આ રીતે એને બાંધીને તમારે બનાવવાનું. હવે આને કોઈ જરૂર નહીં હોય કઈ આ એક્સ્ટ્રાને, તો ડિલીટ, ગાઈડલાઈન ઓન કરવાનું, એમ ટૂલથી સિલેક્શન લેવાનું, ઇમેજમાં ક્રોપ, બરાબર. હવે આટલી વસ્તુ એક બાંધણીમાં તમે ધ્યાન આપ્યું ને તો બધી બાંધણીનું આ જ રીતે બનાવવાનું. કોઈ વધારે આવે નહીં અંદર, કોઈકમાં બોર્ડર આવે તો બોર્ડર બનાવવાનો આવે. આને તમે પાકું કરજો. પહેલું તો રિઝોલ્યુશન વાળું બતાવ્યું ને પછી એને ભાગ પાડવાનું, હા ને, તો બધાને આઈડિયા આવી જાય.